श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम ने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। પોષ મહિનો પૂરો થવામાં, વસંત ઋતુ આવવામાં, પરમ દિવસે ને મા મહિનો. લૌકિકમાં બધા તહેવાર 1, 2, 3 કે 4 દિવસ માટે હોય, ઇન્ક્લુડિંગ દિવાળી. પુષ્ટિ માર્ગમાં વસંતથી માંડીને ડોલ સુધી 40 દિવસ. હવે તમે જોયું કોઈ ઉત્સવ 40 દિવસ હોય અને 40મા દિવસે તમે છે ને આમ ઘરમાંથી નૂર હણાઈ ગયું લાગે. ઠાકોરજીને ખેલાવા ને એવા કીર્તન ને એવા રસિયા ને એવા વસ્ત્ર ને એવા આભૂષણ ને એવી સામગ્રી ને એવા ચણા ને એવી ધાણી ને એવો ખજૂર ને તમને રંગ ઘરમાં ન ઉડતો હોવા છતાંય આપણે રંગાયેલા હોય ને એવું ફીલ થાય. આ પુષ્ટિ માર્ગની ખાસ વિશેષતા છે. આજે બધાય કેમ એકને એક સેવા કરીને થાકી નથી જતા. આપણે ત્યાં જે વિવિધતા છે ને એવી ક્યાંય નથી. આજે દરેક મંદિરમાં હોય કે આ દિવસે બસ એમાં લખ્યું ન હોય જરીના જ પહેરાવાના ને હીરાના જ પહેરાવાના ને આપણે ત્યાં તો યથા દેહે તથા દેવે. અત્યારે આપણે સ્વેટર પહેરીએ તો આપણા ઠાકોરજીને ગદેલ અને ઉનાળામાં આપણને ઓઢવું ન ગમે તો આપણા ઠાકોરજીને સાવ પતલી ચાદર ઓઢાડીએ. પહેલાં તો છે ને ઓલા પંખા, તમે લોકો આપણે શ્રીનાથજી જઈએ ત્યાં નવનીત પ્રિયાજી મંદિરમાં જોયું છે, બાર ઓલા પંખા ખેંચતા હોય છે. તો મેં એ ભાઈને પૂછ્યું એકવાર, મેં કીધું હવે તો બધે પંખા આવી ગયા, એસી આવી ગયા. આ જ્યારે નવનીત પ્રિયાજી ગુસાઈજીને ત્યાં ગોકુળમાં બી રહેતા હતા તો ત્યારે તો લાઇટો નહોતી, એટલે ત્યારે તમે પંખા ખેંચતા હતા. તો હવે ત્યાં ઉપર પંખા ના ચાલે, હવે એસી કરીએ. એમણે જવાબ બહુ જ સરસ આપ્યો, બહુ સરસ આપ્યો, બહુ સરસ આપ્યો. મને કે અભી બેઠ જા. સારું, બધાએ દર્શન કરીને ગયા, બેઠી તો મંદ્યો ખેંચવા. મને કે સુન મેરી બાત, તમે પૂછો ને તો તમને જાણવા ઘણું મળે. મને કે બીટિયા આ તો લગભગ 25 વર્ષ પહેલાંની વાત છે, આ વયા ગયા બહાર. આ કહેતા ને જ્યાં હોય ત્યાં બધે, પણ મને આ બધું જાણવું ગમે એટલે આ બહાર જઈને બેઠા. એટલે પછી કે બીટિયા જ્યારે ગુસાઈજીને ત્યાં નવનીત પ્રિયાજી બિરાજતા હતા ગોકુળમાં 500 વર્ષ પહેલાં, ત્યારે આ પંખાથી ટેવાયેલા છે. એ આ બધાયથી ટેવાયેલા નથી. એટલે આ પંખા કરીએ છીએ ને તો એને ગુસાઈજીની, ગિરધરજીની, ગોવિંદરાયજીની, બાલકૃષ્ણજીની, ગોકુળનાથજીની, રઘુનાથજીની, યદુનાથજીની, ઘનશ્યામજીની, દેવકા બેટીજીની, શોભા બેટીજીની, લક્ષ્મી બેટીજીની, સત્યભામા બેટીજી, આ બધાની યાદ આવે છે. 5 મિનિટ શૂન્ય થઈ ગયો કે આપણે તો એવું જ માને ભાઈ ત્યારનું છે તો ચાલુ રાખે છે. પણ એ જેણે ભાવ કીધો, હવે અત્યારે ભાઈ છે કે ને મને ખબર નહીં, ઉંમરવાળા હતા ને ઓલી ટોપી પહેરે વ્રજવાસી જેવી, ખબર તને ત્યાં. તો હવે આપણે બધાને ખબર હતી કે આની ભાવના છે. તો હવે આપણે જ્યારે ઠાકોરજીને ઘણીવાર એવું હોય ને, મારી બા એવું દૂધપાક ગરમ હોય, ખીર ગરમ હોય ને તો હું કહું લાવ ફ્રીઝરમાં મૂકી દઉં 5 મિનિટ. તને કાંઈ અક્કલ છે હાવ બોતડા જેવી. મેં કીધું ફ્રીઝરમાં મૂકીએ તો તમે શું માનો, ડીશમાં મૂકીએ તો ઠંડુ થાય કે. એટલે આમ પંખો કરે. મેં કીધું કેમ ના મૂકાય ફ્રીજમાં? એ કે તમે ગરમ વસ્તુ ફ્રીજમાં મૂકો ને એટલે અડધો સ્વાદ વયો જાય, એનો મોડું પડી જાય. અને મારા પ્રભુ છે ને બેબી, એ કે ફ્રીજથી ટેવાયેલા નથી. એટલે મારા પ્રભુને તો હું હાથેથી ના, મને શ્રમ પડે, હું આંખો બંધ કરું અને મારા ઠાકોરજી માટે તૈયારી કરું અને હું જોઉં કે ખીર ઠંડી થઈ કે નહીં, પ્રભુને લાયક છે કે નહીં, પ્રભુને સૌથી વધુ ખીર વાલી છે. તો આ ફ્રીજમાં હોય તો આ વિચાર કરી શકાય ખરા? આ પુષ્ટિ માર્ગ છે.
એટલે અમને આવા ભગવદીઓના બધાના સંગ થયા છે. એટલે પુસ્તક કરતાં મને આ બધી ભાવનાનો બહુ આનંદ આવે. અને હકીકત છે, કાલે આપણે પીછાની વાત કરી હતી કે દહીંના બદલામાં મુક્તિ આપે. તો આજે એક ભાઈનો ફોન આવ્યો અમેરિકાથી ને, એ કહે એલાન્ટી તમે છે ને ખાલી એ વાત ફરી વાર મને કહો ને મને ગુંજે છે. એટલે મેં કીધું તમે ઓલા વિડીયોમાં સાંભળેલો ને, મને શું કામ ને મેં કીધું અત્યારે તમે, એ કે પ્લીઝ એલાન્ટી મારા વાઈફ પ્રેગ્નન્ટ છે ને તો એના એટલું બધું ગમે છે. તો એ કે અત્યારે હું જુદા ઓલામાં રેકોર્ડિંગ કરી લઉં, કારણ કે આમાંથી મારે કાઢવું પડે, કરવું પડે, એ મારી પાસે ટાઈમ નથી, હું ડૉક્ટર છું. એ કે તો તમે બોલો. તો હું બોલીને બધું એને રેકોર્ડિંગ કરી લીધું. એટલે છોકરી કે હવે રોજ હું આ સાંભળીશ. મારે કહેવાના આશય જ પ્રભુની લીલાઓ બધાને. આપણી દીકરી કે વહુ પ્રેગ્નન્ટ હોય તો આપણે ઘરમાં શંકરના ફોટા લગાવીએ, માતાજીના લગાવીએ, કોના લગાવીએ? બરાબર ને? પછી કોઈ પણ માર્ગનું હોય, એ કયો ધર્મ પાડે છે કોઈ ન જોતો. બધાને દીકરો કોના જેવો જોઈએ છીએ? કૃષ્ણ જેવો. અને પછી એમ કે ભગવાન તો બધા એક, તો પછી બધાને લગાડો ને મારવાલા, શું કામને આ કાનુડાને લ્યો છો? કર્ણાવતી ક્લબ થતી હતી ને ત્યારે ત્યાં એક પ્રોગ્રામ હતો. ત્યારે મને લાગે આપણે ઘર ઠાકોરજી નહોતા ને, ત્યારે હું ગવર્મેન્ટમાં હતી, એટલે ઘણી વાર પાસ આવે એટલે ત્યાં એક એન્કર હતો. એટલું સરસ એન્કરિંગ કરે. એ કે આમાં જો ઘણાય સ્વામિનારાયણવાળા છે, ઘણાય માતાજીવાળા છે, ઘણાય મહાદેવવાળા છે, ઘણાય ક્રિશ્ચિયન છે, ઘણા બધાયને વંદન. પણ મારા વાલા મારે એક વાત કરવી છે કે મને અત્યારે વૃંદાવનથી ફોન આવ્યો છે કે ઠાકોરજી કોફી પીવા મને બોલાવે છે. એણે એમ કીધું તાર લાવવા હોય એટલા લાવજે. તો આમાં કેટલા આવું છું? એક બી જણ એવું બાકી નહોતું જેણે હાથ ઊંચો ન કર્યો હોય. એટલે એમણે એ જ કહ્યું કે કૃષ્ણ બધાને ગમે છે, કૃષ્ણ બધાને વાલો છે, પણ કૃષ્ણને કોઈ ઓળખવા તૈયાર નથી. આજે મહાત્મ્ય જ્ઞાન ન હોય ત્યાં સુધી કૃષ્ણ ઓળખાય નહીં. આજે કાલે આપણે શંખનો પ્રસંગ કીધો તો મહાભારતમાં. હવે મેન તમે વાંચ્યું હોય પણ આપણને ખબર હતી? ઓલી એક ખિસકોલી હતી. તો રામ ભગવાનને નક્કી કર્યું કે હવે જો લંકાએ પહોંચવું હોય તો પુલ તો બાંધવો પડે. એટલે વાનરો તૈયાર. પ્રભુએ વાનરોને કેમ રાખ્યા હતા? કે માણસો નહોતા પ્રભુ પાસે? ઘણા હતા ને. માણસોને પોતાની અપેક્ષા હોય કે હું સારું કામ કરું તો બધા મારા વખાણ કરે. વાનરોને એવું હતું કે અમે રામના વાલા છીએ ને, એટલે અમે રામ અમારી સામે દ્રષ્ટિ કરે ને તો અમારો બેડો પાર થઈ જાય, એટલે વાનરોને રાખ્યા હતા. તો બધાય વાનરો લઈ જાય પથરાને લાવે, લઈ જાય પથરાને લાવે. રામ ભગવાન એક ઊંચી ટેકરી ઉપર બેઠા બેઠા કે આ વાનરોનું ઋણ ક્યારે ચૂકવીશું? આ કેટલા બધા સવારથી રાત સુધી કામ કરે જ રાખે છે. તો એ ખિસકોલી હતી ને, એ પાણીમાં પડે અને પછી આ માળોટે, પછી એને રજ ચોંટે ને એટલે ઓલો પુલ બનતો હોય ને ત્યાં આમ ખંખેરી આવે, વળી પાછી આવે, વળી પાણીમાં પડે, વળી એ રજમાં પડે અને વળી પાછી ખંખેરી આવે. લગભગ કલાક ચાલ્યો. રામ ભગવાન ઊભા થઈને આવ્યા. શું કરસ? એ કે આપે અમારા ઉપર એટલી કૃપા કરી છે કે આપ અમારી સન્મુખ છો, આપનું સાનિધ્ય છે. અમે આપને નિરખીએ છીએ, અમને ખબર નથી, પણ ત્યાંથી બેઠા બેઠા આપ મારી સામે એવી અમી દ્રષ્ટિથી જોતા હતા કે મને એમ થયું કે હું તો કાંઈ કામની નથી, કારણ કે મારું તો કોઈ સામર્થ્ય નથી, નથી હાથ કે નથી પગ. તો મને એમ થયું કે આ પુલમાં જ્યારે પણ યાદ કરશે ને ત્યારે મારી રજને બધા યાદ કરશે. તો મારી રજ એટલી ગઈ ને એની અંદર, રામ ભગવાન તો એટલા રાજી થઈ ગયા એટલે એણે એના ઉપર હાથ મૂકી દીધા. તમે જો ખિસકોલી ઉપર રામ ભગવાનનો હાથ છે, એ તમે ગમે એટલો પ્રયત્ન કરો ખિસકોલી કોઈ દી નહીં પકડાય. તમે કોઈ ખિસકોલીને ક્યારેય પકડી નહીં શકો, કારણ કે એને રામે કીધું જ છે કે મારા સિવાય કોઈ ઉપર તારા ઉપર કોઈનો અધિકાર નહીં. હવે રામે વિચાર કર્યો કે આ બધાય પથરા આટલા નાટલા 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 નાટલા,
ઉપર રામ લખે છે ને પછી નાખે છે, પથરા તરે છે. અને પુલ તો કેવો સરસ બનવા માંડ્યો. એણે જોયું કે આજુબાજુ કોઈ છે નહીં, બધા વાનરો વયા ગયા છે વૃક્ષ ઉપર. એટલે એક પથરા ઉપર રામ લખી પોતે, પથરો ડૂબી ગયો. કેમ ડૂબી ગયો? એમનું નામ લખેલું હતું એટલે ભગવાનનું નામ હોય એટલે તરી જ જાય ને. પણ આ તો ડૂબી ગયો. ડૂબી ગયો. હા, એનો શું કારણ? વચ્ચે એકવાર સત્સંગમાં કીધું હતું, બહુ ટાઈમ પહેલા એક વખત કીધું તો મને યાદ નથી. ક્યાં કોકના ત્યાં ક્યાં સત્સંગમાં ત્યાં બોલ્યા હતા ખરા. ઘણો ટાઈમ થયો, મને યાદ નથી. ઘણો ટાઈમ. હવે જો એનું કારણ છે, રામાયણ વાંચ્યું ને, રામાયણ બે છે, વાલ્મીકી રામાયણ, તુલસી, બીજા તો ગણાય પણ બે મેના, તુલસી રામાયણ અને વાલ્મીકી રામાયણ. હનુમાનજી દૂરથી જોતા હતા. એ કે ઓ રામ, મારા હૃદયમાં તો રામ છે, રામ લક્ષ્મણ જાનકી, પણ જય તો હનુમાનકી જ બોલાય. કોઈ દિવસ તમે રામ લક્ષ્મણની જાનકીની જય નહીં બોલો. તમે ગમે ત્યારે ક્યાંય પણ જાઓ ને બોલશો, શું બોલશો? રામ લક્ષ્મણ જાનકી જય બોલો. હનુમાનજી કેવા વાલા હશે કે ભક્તનું નામ જય બોલાવે છે ને ભગવાન પોતે પાછળ રહે. હનુમાનજી દૂરથી જોવે, વાહ પ્રભુ. રામને એમ થયું કે આમાં કંઈક મારો લોચો હશે લખવામાં. એટલે રામે જોયું કે કોઈને બીજા પથરા પર રામ, પાછો ડૂબી ગયો. હનુમાનજી આવ્યા, ચરણમાં બેસી ગયા, ચરણ પકડી લીધા. એ કે શું થયું? રામ ભગવાન કે કાંઈ નહીં. એ કે આ પથરા નાખો છો રામ લખેલા તો એ કેમ ડૂબી જાય છે? એ કે અમારા કેમ તરે છે? ત્યારે હનુમાનજીએ જવાબ આપ્યો ને બધા હિસાબ પડવા જેવા છે. હનુમાનજી કે પ્રભુ, તમે રામ લખીને જેને તરછોડો એ પછી ડૂબે કે ના ડૂબે? અને અમે રામ લખીને પધરાવીએ છીએ કે રામના નામે. આપણે ત્યારથી કહેવત પડી ગઈ કે રામના નામે પથરા તરે. આપણે કઈ સાઉથની બેઠકમાં ગયા હતા ત્યાં પથરો છે. અમે લોકો હમણાં સાઉથની બેઠકમાં હરિબાબા ભેગા ગયા હતા ને, તો ત્યાં એક પંડા આવ્યા હતા. એટલે પછી અમે તો બેઠકજીથી બહાર નીકળ્યા. એટલે આ સત્સંગને લીધે બધા ઓળખે. એટલે મને કે દીદી તમારે ઓલો પથ્થરો, મેં કીધું તો અમે ગયા ને આટલો પથ્થરો તરતો હતો. સાઉથની બેઠકનું હમણાં મને યાદ આવે ને એટલે હે ને, મને યાદ નથી. હા, મોટો પથ્થર તરે છે આજની તારીખમાં. તો રામના નામે. હવે આની પરાકાષ્ઠા સાંભળો. પુલ તૈયાર થઈ ગયો. વાનરે કીધું પ્રભુ આપ પેલા ચરણ પધરાવો અને સામે કાંઠે જાઓ. એટલે સમુદ્રના આ હજી સુધી સાયન્સ શોધી નથી શક્યું ત્યાં પુલ છે આ, કે ત્યારનો પુલ હજી ટકી રહ્યો છે. એમાં રામનું સામર્થ્ય. તો રામને બધાએ કીધું, વાનરોએ કે પ્રભુ સામે જાઓ. ત્યારે લક્ષ્મણે કીધું ભૈયા આ આટલા પુલમાં આટલા બધા વાનરો ને આટલા સૈનિકોને કેટલા વર્ષ સુધી જાય ત્યારે તો પહોંચે, તો પુલ આટલો નહીં ચાલે. એટલે રામે દ્રષ્ટિથી નામ આંખ કરીને કહ્યું, હા લક્ષ્મણ, હા. સામે પહોંચી ગયા અને રામે દ્રષ્ટિ કરી તો આખો પુલ, આખો જે સમુદ્ર હતો ને એ પુલ થઈ ગયો. આ પુલ કોણે કર્યો? પથરાનો રામે, અરે વાનરોએ. અને બાકી બધે થઈ ગયો કોણે કર્યો? દ્રષ્ટિથી. તો બે ચાર મારા જેવા હોય ને ત્યારે વાનરો એ આમ કરીને રામચંદ્રજી સામે ઊભા રહ્યા. શું છે બોલો? એ કે પહેલેથી દ્રષ્ટિ કરી હોત તો અમારા મજૂરી ન કરવી પડત ને. એનો જવાબ રામે આપ્યો. એ પુષ્ટિ માર્ગે છે. એ પુષ્ટિ માર્ગની પરાકાષ્ઠા છે. એટલે જ રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે અને ઠાકોરજીને પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ. હવે શું જવાબ આપ્યો સાંભળવો છે બધાએ? રામજીએ કહ્યું, સાંભળ, તમે બધાએ રાત ને દિવસ મહેનત કરી અને આ પથ્થરનો પુલ બનાવ્યો. એ પુલ ઉપર ચાલીને હું સામે કાંઠે ગયો ને, આ પુલ ન હોત તો સામે કાંઠે જાત.
તો સામે કાંઠે ગયો તો દ્રષ્ટિ ફેરવીને ત્યાંથી તો મને આખો સમુદ્ર દેખાતો નથી. તો તમે આ સાધન કર્યું ને એનું મેં તમને ફળ આપ્યું. એટલે જ પુષ્ટિ માર્ગમાં સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ. જો આ સમજાઈ જાય. હમણાં જ મેં એક જણનું સરસ વાંચ્યું કે એક જગ્યાએ જ્યાં રામકથા હોય ને ત્યાં હનુમાનજી હોય જ, અને જ્યાં ભાગવત કથા હોય ને ત્યાં શંકર ભગવાન હોય. અને આપણે સત્સંગ કરીએ છીએ ને તો મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી. હવે તમે 4 આવ્યા ને તો એ 4 અહીંયા કાંઈ તમે એમ કહો છો આવ્યા વિના રે. અમે વાસણા નવનીત પ્રિય શાસ્ત્રીજીને ત્યાં 35-40 વર્ષ પહેલાં હું જોબ કરતી હતી, એટલે રવિવાર સિવાય અમારો મેળ ન પડે. તો એક જણને ત્યાં કથા હતી. નવનીત પ્રિય શાસ્ત્રી કશું જ ના લે, કશું જ એટલે ભાગવતો પર તો મૂકવાના નહીં, અને એક નવો પૈસો નહીં. એટલે મને બેને કીધું કે ઈલાબેન રવિવાર છે તો આવજો 2 કલાકને. એટલે મેં અમને કીધું છોકરાઓનો મારે પ્રોબ્લેમ રાખે કોણ, એટલે રવિવારે પ્રેસ બંધ હતો. આ કાયમ આવા સરળ છે. એ કે હું છોકરાઓ લો ગાર્ડન લઈ જઈશ, તું તારે જા. ત્યારે અમારી પાસે સાયકલ હતી. સાયકલ લઈને વાસણા, અને જે એમણે વાત કરી એ કે અત્યારે હું આ ભાગવત કથા કરી રહ્યો છું. એ કોની કથા છે? એટલે બધાને કીધું. એટલે કોઈએ કૃષ્ણની, કોઈએ કીધું પુષ્ટિ પુરુષોત્તમની, કોઈએ કીધું પૂર્ણ પુરુષોત્તમની. ત્યારે કોઈએ જવાબ ના આપ્યો. પછી એમણે કહ્યું સાચો જવાબ આપે ને તો મારા ગળામાં સોનાનો છોડો છે, મારા બાપાએ આપ્યો છે, હું એને ભેટ આપી દઉં. કોઈએ જવાબ ના આપ્યો. છેવટે એમણે આપ્યો કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની જે આ કથા છે, તો આપણા સત્સંગ કોનો કરીએ છીએ? તમને કેમ નારાયણપુરાથી અહીં આવવાનું મન થાય? તો ખબર તો એક દિવસ કઢાય. પણ મેં કીધું કે મને આમ હોલમાં નથી આવતી, તો મજા નથી આવતી. તો તમે શું કીધું બધાએ? કાંઈ વાંધો નહીં ઈલા આંટી અમે આવશું. કેમ તમારે ઘર વર છોકરા જવાબદારી બધાને બધું છે. આજે આમની તબિયત કે પછી આનો વર કે આરે છોકરો નાનો, પણ શું કામ? આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી અહીંયા આવીને બિરાજીને રાજી થાય છે ને, એટલે આપણે બધા ભેગા થાય. તો વાત કરતા હતા આપણે હનુમાનજીની. તો એક જગ્યાએ કથા ચાલતી હતી.